આજે હું તમને અમારું ઘર બતાવીશ. અહીંયા અમે પીટરબરોમાં શિફ્ટ થઈ ચૂક્યા છે અને આ છે અમારો ફ્લેટ. તો આપણે એને ઓપન કરીશું. આ છે અહીંની એક લિટલ એસેસ છે અને ડોરની પાછળ અમે આવું કી હોલ્ડર લગાવ્યું છે. આ મેં એમેઝોનથી મંગાવ્યું હતું. તો શું છે કે ડોર્સની જે ચાવી છે, બધી સિક્યોરિટી કી વગેરે છે, એ બધી અહીંયા અમે લટકાવી દઈએ છીએ, હેંગ કરી દઈએ છીએ, જેથી તે ક્યાંય પણ મિસ ના થઈ જાય, કે આવીને તરત જ હેબિટ રહે કે અહીંયા એ હેંગ કરી દેવાની છે. અહીંયા આટલો આ લિટલ પેસેજ છે. આ અમારું સ્ટોર છે જે અત્યારે અમે ફિલ કરી ચૂક્યા છીએ અમારી ઘણી બધી વસ્તુઓથી, જેમાં અમારી બેગ્સ છે, એક્સ્ટ્રા ટોયલેટ ટિશ્યુઝ છે, અને હૂવર્સ છે, શૂ રેક છે, અને ઘણું બધું. તો આ લિટલ સ્ટોરેજ છે પણ ખૂબ જ કામની છે. અહીંયા જ બાજુમાં એટલે કે ડોરની રાઈટ સાઈડ અમારું બેડરૂમ છે. તો આ બેડરૂમમાં એન્ટર થઈએ તો એની આટલી સ્પેસ છે બેડરૂમની. તો એન્ટર થતાની સાથે અહીંયા આ સેક્શનમાં ડિયાના ડ્રોવર્સ છે. એની જોડે બહુ જ ટોયસ છે, બુક્સ છે, ક્રેયોન્સ વગેરે, નાના છોકરાઓની તો ખબર જ છે તમને. તો એ બધું અહીંયા સ્ટોર અમે કરીએ છીએ. પ્લસ આ એનો બેડ છે, એના માટે અમે લીધો હતો. આ પણ મેં એમેઝોનથી જ મંગાવ્યો હતો એનો બેડ. પ્લસ આ ડ્રોવર પણ અહીંયા આ ઘરે આવીને અમે એમેઝોનથી મંગાવ્યું છે, ખૂબ જ રિઝનેબલ પ્રાઇસમાં. એના ડ્રોવરમાં જોઈએ તો ઢગલો ટોયસ છે, કારણ કે એને અમે હંમેશા ટોયસ લઈ આપતા હોઈએ છીએ, કારણ કે અમે ઈચ્છીએ છીએ જેમ બને એ ટેબ્લેટ ના જુએ, એનો સ્ક્રીન ટાઈમ ઘટે. પ્લસ અહીંયા એના એજનું કોઈ રમનારું હોતું નથી, તો એ ટોયસથી રમ્યા રાખે છે. તો આ એનો બેડ છે, આ અમારો બેડ છે, અને આ અમારા કબર્ડ્સ છે. આ કબર્ડ્સ મારી દીદી અને મારા જીજાજી, જે લોકો અમે અહીંયા લંડન આવ્યા ત્યારે એ લોકોએ અમારા માટે પરચેસ કર્યા હતા. તો એ જ અમે 3 વર્ષથી યુઝ કરીએ છીએ ને એ જ અમે લઈને આવ્યા છીએ. અહીંયા તમે જોશો કે આ બેગ્સ આવી છે. આમાં એકચ્યુઅલી આ મારા હસબન્ડે ટેમુથી મંગાવ્યું હતું, અને આમાં અમે અમારા બ્લેન્કેટ્સ જે સમરના છે એ અમે વાળીને મૂકી દઈએ છીએ, જેથી અહીંયા મેસી ન લાગે. આ અમારી વિન્ડો છે, અને અમે આને વધારે ઓપન નથી કરતા. ઈચ્છીએ તો વધારે ઓપન થઈ શકે છે, પણ અમે એને વધારે ઓપન નથી કરતા, કારણ કે દિયાનો હજી નાનો છે અને ફોર સેફ્ટી પર્પઝ, કારણ કે એને અહીંયા ઓલવેઝ બેડ પર જમ્પિંગ કરવાની આદત રહે છે. આ અમારે બહારની બાજુનો વ્યૂ છે. હું તમને વધારે સારો વ્યૂ બતાવીશ બીજી બાજુથી. તો આ અહીંયા આ પ્રકારનું છે. અને અમે અત્યારે જે મિરર લાવ્યા છીએ B&Mમાંથી, એને અમે આ રીતે જ રાખ્યો છે કે ઈચ્છે ત્યારે ગમે ત્યાં મૂવ કરી શકીએ રેડી થવાના ટાઈમે. તો અમે એને હેંગ નથી કરવાના, આ રીતે જ રાખવાના છીએ. અત્યારે સમરમાં અમે ટેબલ ફેન પણ યુઝ કરીએ છીએ. અહીંયા સીલિંગ ફેન્સ નથી હોતા એટલા માટે. તો આપણે જઈશું હવે અહીંયા જે આ બાજુ તમને થશે કે આ લેફ્ટ સાઈડ ડોર સાનો છે. તો આ ડોર છે અમારા શાવર રૂમનો, એટલે કે બાથરૂમનો. તો આ રીતનું છે અમારું, અને એનો અમે કર્ટેન જરા આ રીતે લાવ્યા હતા B&Mમાંથી, હેલો સનશાઇન, સમરને અનુરૂપ. તો આ રીતનું છે અમારું લિટલ શાવર રૂમ, ટોયલેટ. આ દિયાની પોટી સીટ છે, એ હજી પણ યુઝ કરે છે. અને આ રીતનો શાવર હોય છે અહીંયા. આ રીતના શાવર્સમાં આપણે નહાવાનું હોય છે બાથ ટબમાં. અહીંયા મોસ્ટ ઓફ લંડનમાં આ રીતના, લાઈક યુકેમાં આ રીતના હોય છે. અમે જો કે હવે પીટરબરોમાં આવી ગયા છીએ, પણ મને આદત છે લંડન ઘણી વાર માટે આવી જાય છે. ત્યાં 3 વર્ષ વિતાવ્યા છે, એટલા માટે. અહીંયા વિન્ડો છે જે અમે આટલી જ ઓપન કરીએ છીએ, વધારે નથી કરતા. આ બધી વસ્તુ અમે અહીંયા એટલા માટે મૂકી છે કે અમે લાવ્યા હતા આજદામાંથી આ રીતનું સ્ટેન્ડ મૂકવાનું, પણ એ અનફોર્ચ્યુનેટલી અહીંયાથી પડી જાય છે વારંવાર. તો હવે અમે આને યુઝ નથી કરતા. લેટ્સ સી, ફરી ક્યારે બીજો કોઈ જુગાડ કરવો પડશે તો જોઈ લઈશ.
તો આ છે અમારો હવે અહીંયાથી અમારો લિવિંગ રૂમ સ્ટાર્ટ થાય છે. તો અમે લિવિંગ રૂમમાં અહીંયા પહેલા જ ફ્રીજ મૂકી દીધું છે. ફ્રીઝર જેને કહેવાય, કારણ કે એ બહુ જ લાર્જ છે, મોટું છે અને એ કિચનમાં ફિટ થાય એમ નહોતું. એટલે અમે વિચાર્યું કે અહીંયા બરાબર છે. લિવિંગ રૂમ અમારો ખાસો સ્પેશિયસ છે. જો અમે કિચનમાંથી ઊભા રહીએ તો આટલો મોટો છે લિવિંગ રૂમ કે આ રીતનો દેખાય છે. આટલી મોટી સ્પેસ છે એની. તો અહીંયા અમારું ફ્રીઝર છે. આ ફ્રીઝર અમે સેકન્ડમાં ખરીદ્યું છે, કારણ કે અત્યારે અમારો કોઈ જેવો વિચાર નથી કે ફર્સ્ટ હેન્ડમાં જેટલું થાય એટલું સેકન્ડ હેન્ડમાં લેવાનું, પછી જ્યારે ખુદનું ઘર થાય ત્યારે આપણે લેવાનું. સારી વસ્તુ આ પણ સારી જ છે જોકે. તો આ ફ્રીજ છે અમારું. અહીંયા હું વેજીટેબલ્સ મૂકું છું. આ રીતનું છે. અમે ખાસ સ્ટોરેજ એટલી બધી નથી કરતા, જરૂર મુજબ જ કરીએ છીએ, કારણ કે અમે 3 જ જણ છીએ. અમારી જરૂરિયાતો બહુ લિમિટેડ છે. આ ફ્રીઝર છે જેના 4 ખાના છે ફ્રીઝરના, ઓનલી ફ્રીઝિંગ. તો એમાં અમે આ રીતનું રાખીએ છીએ ફ્રોઝન વેજીટેબલ્સ. છે અમુક વાર હું પુલાવમાં કે કોઈ શાકમાં રાખું. આ જે વસ્તુ છે લાઈક ચીઝ બાઇટ્સ કે કંઈક હોય, ફ્રાઈઝ છે, એ એર ફ્રાયરમાં કોઈ દિવસ કરીએ અમે. તો આ છે. આ ડાઇનિંગ છે એ પણ અમે સેકન્ડમાં લીધું છે, ખૂબ જ રિઝનેબલ પ્રાઇસમાં. તો અમે 4 સીટર જ લીધું છે ડાઇનિંગ, કારણ કે અમે છીએ 3 જણ અને ઇન કેસ કોઈ આવે તો પણ વાંધો નહીં. અને આ જે તમે જોઈ રહ્યા છો મારું ફેવરેટ છે રેડ એપલ. મારી કોલેગે મને જ્યારે મેં મારી જોબ છોડી લાસ્ટ, ત્યારે એણે મને ગિફ્ટ કર્યું હતું. એક આ પણ મગ છે જે મને ગિફ્ટમાં આવેલો છે. તો આ રીતનું છે. કેન્ડલ્સ હંમેશાથી મારી ફેવરેટ છે, તો હું હંમેશા ઘરમાં કેન્ડલ તો રાખું જ છું. મને રાત્રે એને લાઇટ કરવા જોઈએ છે. અને આ ફ્રૂટ્સ છે. અમે કોઈક વાર ખાઈએ, દિયાન ખાતો હોય છે. તો એ છે. અહીંયા અમારું વાઈફાઈનું કનેક્શન છે. તો મેં હાલ પૂરતું અહીંયા જે અમારું સ્ટૂલ હતું જૂનું એ મૂકીને એડજસ્ટ કર્યું છે. આ જે જોઈ રહ્યા છો વ્હાઇટ એ હીટર છે વિન્ટર્સમાં હીટિંગ માટે. બેડરૂમમાં પણ છે જોકે કોર્નરમાં હીટર. આ મારા દિયાનો સ્ટડી ટેબલ છે. એ હંમેશા એનો સ્ટડી ટેબલમાં કંઈ ને કંઈ એની વસ્તુઓ રાખતો હોય છે, એની ડાયરીઝ વર્ક કરવા માટે. અને આ રીતનું કંઈક એ રાખે. અને આ કોફી ટેબલ છે. તો કોફી ટેબલ, ટીવી યુનિટ, આ જે છે ટીવી યુનિટ તમે જોઈ રહ્યા છો નીચે. અને જે આ ટીવી છે એ અમે એમેઝોનથી ટીવી એમેઝોનથી નથી મંગાવ્યું. આ બંને એમેઝોનથી મંગાવ્યું છે અમે રિઝનેબલ પ્રાઇસમાં. અને એને અમે જાતે જ ઘરે ફિટ કર્યું છે, કારણ કે અહીંયા યુકેમાં કોઈ પણ વસ્તુ ફિટેડ નથી આવતી. બધા સ્પેર પાર્ટ્સ અલગ હોય છે. તો એ રીતે આવે છે. તો મેં અને મારા હસબન્ડે ખૂબ મહેનત કરીને આ બધા ફિટિંગ્સ કર્યા છે. તો આ જે કોફી ટેબલ છે એ પણ હું કંઈક આ રીતનું જ લાવી છું, સ્ટોરેજવાળું. તો આમાં મારું લેપટોપ, આઈપેડ ને એ બધું રહે છે, હેડફોન્સ ને બધું. અને જે પોસ્ટ આવતી હોય છે અમે મૂકી દઈએ છીએ, ઇમ્પોર્ટન્ટ હોય એટલે, કારણ કે દિયાન ઘણીવાર આડું ઓળું કરી દેતો હોય છે. તો એને અમે અહીંયા મૂકીએ છીએ. અને આ રીતે ક્લોઝ કરી દેવાય અને એઝ અ કોફી ટેબલ અમે યુઝ કરીએ. આ છે અમારું ટીવી. એ સ્કાય ગ્લાસ છે, તો એ અમે નવું લીધું છે. અને બસ એના આ પણ અમે લીધું છે લાઈક સ્ટોરેજવાળું જ લીધું છે. મને મોસ્ટ ઓફ સ્ટોરેજવાળી જ વસ્તુ પસંદ આવે છે, જેથી ઘરમાં કાંઈ ખુલ્લું ના રહે અને દેખાય નહીં. અને આ જે સોફા છે એ પણ મારી સિસ્ટરે મને આપેલો છે, એમનો હતો. પણ એ જે નવા ઘરે ગઈ છે ત્યાં ઓલરેડી એમને સોફા છે, તો એણે મને કહ્યું કે તું લઈ જા. તો એટલો મારો ખર્ચો સેવ થઈ ગયો. આ વિન્ડોઝ છે અહીંયા મોટી મોટી. તો અહીંયા મેં અત્યારે આટલી ઓપન કરી રાખી છે, કારણ કે લિવિંગ રૂમમાં વાંધો નથી, અહીંયા જમ્પિંગ કરવા જેવું ખાસ હોતું નથી, એટલે દિયાનો એવો કંઈ ડર નથી રહેતો. તો અહીંયાથી આ ટાઈપનું લાગે છે, આવી રીતે બહારનું. અમારે અહીંયા બહુ જ આજુબાજુ ગ્રીનરીઝ છે સારી એવી, તો ઓક્સિજન સારો એવો અમને ફ્રેશ મળી રહે છે. અને તો હવે જઈએ આપણે કિચન તરફ. કિચનમાં એન્ટર થતાની સાથે જ
અમે ભગવાનને બેસાડ્યા છે, એટલે કે નોર્થ ઈસ્ટની દિશા છે. મારી જે સિસ્ટર છે અહીંયા એ ન્યુમરોલોજીસ્ટ છે, તો એમણે અમને સજેસ્ટ કર્યું હતું કે આ દિશા સારી છે ભગવાનને સ્થાપન કરવા માટે, તો અહીંયા અમે સ્થાપના કરી છે. આ મંદિર પણ મેં એમેઝોનથી મંગાવ્યું હતું અને બહુ રિઝનેબલ છે. થોડુંક મોંઘું છે કારણ કે મંદિર છે અહીંયા જલ્દી બહુ ઓછા સેલ થતા હોય છે, તો એની પ્રાઇસ વધારે હતી. તો આ રીતનું છે અને એમાં અમે મારા દેવી દેવતાઓની સ્થાપના કરી છે. નીચે 5 ડ્રોવર્સ વાળું યુનિટ છે જે મેં સેકન્ડમાં લીધું હતું ગમ ટ્રી પરથી. તો એમાં બધી સ્ટોરેજ વાળી વસ્તુઓ રહેશે, બધી સારી જ છે કારણ કે ભગવાનનું સ્થાપન કર્યું છે એટલે કોઈ પણ એવી ખરાબ વસ્તુ અમે નથી રાખી અંદર, સારી વસ્તુઓનું જ સ્ટોરેજ કર્યું છે. આ બાજુ જઈએ તો સ્ટોર રૂમ છે. અહીંયા અમે લોટ, ચોખા, મસાલા એ બધું સ્ટોર કરી રાખ્યું છે મેં. પ્લસ આ મોટા ડ્રમ્સ છે એ તમે જોઈ રહ્યા છે ઘઉં ચોખાના છે. નાનું ડ્રમ છે એ મલ્ટીગ્રેન આટાનું છે. આ બાજુ વોશિંગ મશીન વિથ ડ્રાયર છે જે અમે સેકન્ડમાં લીધેલું છે ફ્રીજની સાથે જ. અને આ લોન્ડ્રી બાસ્કેટ છે. આ કપડાં સુકવવાનું ઇલેક્ટ્રિક સ્ટેન્ડ છે જેનું પર આવર બિલ કાંઈક 1 પેની આવે છે. તો જે નાના કપડાં હોય જે જલ્દી સુકાય એવા હોય એને હું ઓવરનાઇટ આમાં સૂકવી દઉં છું. આ બાજુ જઈએ તો અમારું કિચન બહુ જ નાનું છે. અહીંયા સ્ટોર રૂમમાંથી હું ઊભી રહું તો આટલું દેખાય છે, પણ અમારા માટે મોર ધેન ઇનફ છે કારણ કે અમે માત્ર 2 એડલ્ટ્સ અને 1 ચાઇલ્ડ છીએ, તો દેટ ઇઝ ઇનફ. આ મારો ઇલેક્ટ્રિક સ્ટવ છે અને ચીમની એઝ ઇટ ઇઝ, અને એને કંઈક આ રીતે ઓન કરી શકાય. બધાને આઈડિયા હશે જ, જોકે હવે તો બધું હોય જ છે. અને આ રીતે ઓન કરી શકાય છે. તમારે જેમ જોઈએ લાઇટ થશે અને તમારે જેમ જોઈએ એમ તમે ઓન કરી શકો છો. આ રેડ લાઇટ થશે, આ રીતે છે. આ રીતના કબર્ડ છે. અહીંયા ખાસી સ્ટોરેજ છે બધી અવેલેબલ, તો ઘણું જ સારી એવી સ્ટોરેજ આપેલી છે અમારા માટે, તો મોર ધેન ઇનફ છે એ બધી. મને આ કન્ટેનર સૌથી વધારે ગમ્યા છે. આ કન્ટેનર્સ એક જેવા છે, અલગ અલગ સાઇઝના છે, એમાં બધું ભરેલું છે. પ્લસ એની સાથે માર્કર અને આ સ્ટીકર્સ પણ આવ્યા હતા, તો એમાં તમે નોટ ડાઉન બી કરી શકો છો કે શું છે. તો કોઈ દિવસ આપણને તો ખ્યાલ આવી જાય એઝ અ લેડી, પણ કોઈ દિવસ જેન્ટ્સને બનાવવું હોય તો એમના માટે ઇઝી રહે, વાંચીને એ લોકો બનાવી શકે. આ છે માઇક્રોવેવ અને આ છે એર ફ્રાયર જે અમે હમણાં જ 2 દિવસ પહેલા પરચેસ કર્યું હતું. તો એર ફ્રાયર છે. આ છે ટોસ્ટર છે. આ રાઈસ કુકર છે. નાઇફ સેટ છે. અને આ બાજુ ઘી તેલ મૂકેલું છે મેં. અને આ રીતનું અમારું નાઇસ છે કિચન. અહીંયા આ સેટ મૂકેલો છે કટલરીનો. અહીંયા પણ અમે અમુક રાખતા હોઈએ છીએ. લાઈક આ એની સાથે નહોતું આવી ડ્રોવરમાં, પણ આ જે મેં છે એ મેં બાય કર્યું છે બહારથી, અને જેથી કટલરી ઓર્ગેનાઇઝ રહે. પ્લસ અહીંયા કિચન સેટ છે, લાઈક ડિનર સેટ છે. અને નીચે પણ વધારાની વસ્તુ જે છે ઉપયોગમાં આવે એ બધી અહીંયા રાખીએ છીએ અમે. અહીંયા પણ સેમ આ રીતના જ છે ખાના. આ અમારું ઓવન છે, હજુ સુધી મેં યુઝ નથી કર્યું, પણ લેટ સી, મને યુઝ તો કરવું છે. મેં એના માટે બાઉલ પણ ગ્લાસનો લાવી દીધો છે. અને અહીંયા પણ આ રીતના છે. પ્લસ આ સિંકની નીચે જે વસ્તુઓ છે આ બધી, જેના પોટ્સ છે વોશ કરવાના, એ બધું અહીંયા રાખ્યું છે. નીચે વધારાના મરચું મસાલા મેં ભરી દીધા છે. તો આ છે અમારો 1 બેડરૂમનો ફ્લેટ. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલનું નામ છે ધ્યેયના ધબકારેથી દિયાના દ્વારે. તો મળીશું રોજ નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી આવજો. ટેક કેર.